ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં પાણી માટે વલખા મારવાની અત્યારે સ્થિતિ સામે આવી છે, જેમાં ડાંગના સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા જરી ગામના લોકો આજે પણ પીવાના પાણી માટે વનવગડામાં ભટકતા જોવા મળે છે। ચોમાસામાં અતિ ભારે વરસાદ છતાં પણ ઉનાળો આવે અને જળ સંકટ ઘેરું બની જાય છે। ગામની મહિલાઓ અને બાળકો નદીના સુકાઈ ગયેલા પટમાં અને કોતરોમાં ખાડા ગાળી અને તેમાંથી ગંદુ અને દૂષિત પાણી ભરવા માટે લાચાર બન્યા છે। આ દૂષિત પાણી પીવાને કારણે ગામમાં બાળકો બીમાર પડી રહ્યા છે અને મોટી બીમારી ફેલાય તે પ્રકારનો ભય પણ તે લોકોને સતાવે છે। ગ્રામજનોનો આક્ષેપ કંઈક એવો છે કે ગામમાં નળ તો છે પણ એ નળમાં પાણી નથી। જૂથ એ પાણી પુરવઠા વિભાગ અને કાર્યપાલક કચેરીને અનેક વખત રજૂઆતો કરી ચૂક્યું છે અને તે છતાં તંત્રના બહેરા કાને આ વેદના એ ક્યારે નથી પહોંચતી। આઝાદીના આટલા વર્ષો બાદ પણ જ્યારે સરકાર નલ સે જલ યોજનાની વાતો કરે છે, બણગા ફૂંકે છે, ત્યારે જરી ગામના લોકો આજે પણ આ યોજના સાચા અર્થમાં અમલી બને અને ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચે તેવી આશાએ સરકાર પાસે ન્યાયની માંગ કરે છે। आप सामने विनंती है, अमरा गामनी अंदर जे कुआ है, जो तमे कदाच ऊंडा करो कुआनो तो कुआमांथी पाणी मळवानी शक्यता है। जे बोर थोड़ा घणा बनाला है एनी अंदर जो वधारानी पाइप उतारे तो एमांथी पण पाणी अमने मळवानी सवलत मळी शके। बीजू के आप साहेब आपना ऑफिसनी अंदरथी जे अमरा गामनी अंदर आपेली फाइलो ये फाइल अंदर तमे तपास करो। जल से नर आवी घणी योजनाओं है, आ योजनाओं लाभ हजू सुधी अमने मळे नथी। तो आप साहेब ने विनंती है कि फाइल फली खुली करे अने एनी अंदर तमने लाभ मळे एवुं आप साहेब ने मानी विनंती है। पेलो आ गाममां पाणीनी बधा 6-7 वर्षमां पाणीनी तकलीफ छे। खाडामां आवे बधा गामने बहिरे आवे पाणी खडे पाणी लईने भरवाना ते झगड़ा थाई जाय। पाणी